દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે એમની જે પહેલી વાનગી છે એ મસ્ત મજાની એકદમ હેલ્ધી વાનગી છે, પૌષ્ટિક વાનગી છે, ફાઇબરથી ભરપૂર એવી વાનગીનું નામ છે બ્રોકોલી આલમંડ કબાબ. તો ચાલો, આ વાનગીના અનેક ઘણા ફાયદા છે, તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેવાનું છે. તો ચાલો એની પ્રોસેસ જાણીએ, કેવી રીતના બને છે એની રેસીપી જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તરુલતાબેન. તરુલતાબેન, વેલકમ ટુ અવર શો. તો આજે મેં કહ્યું એ જ પ્રમાણે તમે બ્રોકોલી આલમંડ કબાબ બનાવવાનો છો. એકદમ હેલ્ધી વર્ઝન છે, એટલે કોઈ ડાયટ પ્લાન ફોલો કરતું હોય ને એના માટે બહુ ઘણી સારી છે. યસ. તો હવે થોડું તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ તરુલતાબેન છે અને હું સૃષ્ટિમાં 2013થી ભાગ લઉં છું. એમાં આપણને ઘણી બધી વાનગીઓ, વિસરાતી જતી વાનગીઓ, જે આપણે કોઈ અનાજ એવા ના જાણતા હોઈએ, બંટી બાવટો, જુવાર, બાજરી, એ બધું ના જાણતા હોય, ત્યાં બધું ઘણું બધું જાણવા મળે છે. એમાંથી હું આ બધું ઘણું બધું શીખીશું અને ઘરે પણ આ રીતે બધી વાનગીઓ બનાવું છું અને બધાને પૌષ્ટિક ખોરાક મળે એ રીતે પ્રયત્ન કરું છું બધાને. વાહ! એટલે તરુલતાબેન, તમે જણાવ્યું એ જ પ્રમાણે કે નવી નવી વાનગી બનાવવાનો શોખ છે અને સાત્વિક વાનગી ખવડાવવાનો શોખ છે. તો હવે આજે તો અમને મસ્ત મજાની તમે રેસીપી શીખવાડવાના જ છો. તો હવે વાનગીની શરૂઆત કરીએ. તો એ પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દો. તો આ છે, આપણે બ્રોકોલી લીધેલી છે. એમાં મેં પહેલાં પાણીમાં થોડી વાર બાફી લીધી અને પછી એમાંથી પાણી નીચોઈ કાઢ્યું, એટલે એનું જે હોય એ બધું નીકળી જાય. પછી આ લસણ 4 કળી સમારેલું છે ઝીણું, ડુંગળી ઝીણી સમારેલી છે, દળિયાનો પાવડર છે, હળદર છે, બદામનો જે આપણો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ બદામનો પાવડર છે, મીઠું છે, મરચાં વાટેલા છે અને એની સાથે સર્વ કરવા માટે ચટણી છે, કોથમીર, મરચાં, સિંગદાણાની, અને સેલો ફ્રાય કરવા માટે તેલ છે. ઓકે, તો કરીએ શરૂઆત. સૌપ્રથમ શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે પહેલાં ડુંગળી સાંતળી લઈશું. ઓકે. તો પહેલાં 1 ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે ડુંગળી ઉમેરીશું. ઓકે. તો તરુલતાબેન, આજે તમે જે વાનગી લઈને આવ્યા છો ને એ ખૂબ જ ફાયદાકારક છે. મેઇન તો ડાયાબિટીસના જેટલા દર્દીઓ છે એમના માટે વરદાન રૂપ છે આ વાનગી. અને તમે આ વાનગી બાળકોને નાસ્તામાં આપો, ઘરમાં પણ મોટા વડીલો જે હોય એ લોકો માટે બહુ ઘણી ફાયદાકારક છે. બ્રોકોલી તો આમે બધા સૂપ તરીકે, સલાડ તરીકે એ રીતે વાપરતા હોય, પણ તમે આ રીતે વાપરો એમાં તો બહુ ઘણો ફાયદો થાય. અને આપણે જે હવે બદામ પણ એડ કરવાના છે ને, એટલે બદામની જે ક્રન્ચીનેસ હોય ને એની જ સ્વાદ મળે. બાળકો બદામ ઘણા નથી ખાતા, બ્રોકોલી નથી ખાતા, એ લોકોને તમે આ રીતે આપો તો એ લોકોને જરૂરથી ભાવશે. બિલકુલ. આપણે પહેલા ડુંગળી સાંતળી લઈશું, થોડી બ્રાઉન થાય ત્યાં સુધી. તો કે મને જ પહેલેથી બ્રોકોલી નથી ભાવતી, તો હવે હું ખાવાતી થઈ ગઈ છું કે સેલો ફ્રાય કરીને પણ હું ખાઈ લઉં, કે બહુ જ આપણા આંખો માટે ને બધા માટે બહુ ઘણી સરસ હોય છે. બિલકુલ. અને આ વસ્તુ શું આપણને સિઝનમાં જ મળતી હોય છે, જે 12 માસ નથી મળતી. અત્યારે શિયાળામાં જે મળતી હોય એટલે એનો આપણે ભરપૂર રીતે ઉપયોગ કરવો જોઈએ. હવે ઘણા લોકોનો પ્રશ્ન હોય કે મારું વજન નથી ઉતરતું, ઘણું બધું હું ટ્રાય કરું છું, પણ આ વાનગીથી પણ આપણું વજન ઘટાડી શકીએ છીએ આપણે. સવારના નાસ્તામાં ચા સાથે, બ્રેકફાસ્ટમાં તમે આપી શકો, લંચમાં બાળકોને આપી શકો, ડિનરમાં રાત્રે લઈ શકો. એટલે ફાઈબરથી તો ભરપૂર છે, પણ આની અંદર વિટામિન સી પણ એકદમ ભરપૂર. પાર્ટીમાં છેવટે તમે આને તમે રાખી શકો. બિલકુલ. અગાઉથી બનાવી. તમે કહ્યું એ જ પ્રમાણે કે આમાં જો પૂર્વ થોડી તૈયારી કરી હોય ને તો આપણે વાંધો ના આવે. વાંધો ના આવે. કિટી પાર્ટીમાં, ગેટ ટુગેધર હોય તેમાં બહુ સરસ મજા આવે બધાને ખાવાની અને કંઈક આપણું યુનિક લાગે. ડુંગળી સંતળાઈ ગઈ છે, હવે આપણે એમાં લસણ ઉમેરીશું. લસણને થોડું ક્રન્ચી થવા દઈશું, બ્રાઉન થાય ત્યાં સુધી, કે લસણને પછી ચાવવામાં આવે ને તો બહુ સરસ સ્વાદ આવે છે એનો.
લસણનો. એટલે આપણે કબાબ તો ખાતા જ હોઈએ રેગ્યુલરમાં. હા, કબાબ તો ઘણા બધા તમે વેજીટેબલના ને બધા હા. ખાતા હશો. ભરા ભરા કબાબ છે, વેજીટેબલના કબાબ છે. પણ આ તમે જો તમે ખાશો તો તમે બધાને બાજુ પર મૂકી દેશો. શું વાત છે. બીજી વાર ખાવાની ઈચ્છા થઈ જશે. વાહ. એટલે તમારી વાત પરથી એવું લાગે છે કે મોઢામાં ટેસ્ટ રહી જવાનો છે આજે. હા. આપણે થોડું એમાં મીઠું એડ કરી દઈશું ઓકે. કે જેથી ડુંગળીની આપણી જલ્દી સંતળાઈ જાય. એક આ ડુંગળીને થોડી આપણે લાલ થવા દઈશું. જેની Okay. જોડે લસણ બી લાલ થાય એટલે આપણે એમાં લીલા મરચાં ઉમેરીશું. કે લીલા મરચાં પણ સંતળાઈ જાય તો કાચો ટેસ્ટ ના આવે એમાં. ઓછા ઇન્ટિરિયરમાં બનતી વાનગી છે એટલે દરેકને ફાવે એવી છે. યસ. આપણે હવે થોડીક એમાં હળદર ઉમેરીશું 5 ચમચી જેવી. એક આપણે એ પણ ધ્યાન રાખવાનું કે બ્રોકલીનો કલર બદલાવો ના જોઈએ. યસ. એના માટે મેં લીલા મરચાં લીધા છે. ઓકે. જો આપણે બધું સંતળાઈ ગયું છે હવે ઓકે. તો એમાં આપણે આ બ્રોકલી ઉમેરી દઈશું. બ્રોકલીને ઉમેરવાથી શું એમાં જે પાણીનો ભાગ રહી ગયો હોય ને એ થોડો બળી જાય અને બધું મિક્સ થઈ જાય. બધાને મિક્સ કરી દઈશું. એટલે તરુલતાબેન જે તમે રીત જે આપણા દર્શક મિત્રોને સમજાવી છે ને એકદમ સરળ ભાષામાં, એટલે કોઈને જો બ્રોકલી ના ભાવતી હોય ને તો હવે આ બ્રોકલી આલમંડ થઈ જશે. કબાબ ખાતા થઈ મને જ જાય. નથી ભાવતી તો હું ખાતી થઈ ગઈ. વાહ. ચા બંધ કરી દઈશું. ઓકે. ગેસ બંધ કરીને આપણે હવે આ બ્રોકલીનું એ થઈ ગયું છે બધું મિક્સ, તો આપણે એને પ્લેટમાં કાઢી લઈશું ઓકે. અને એને થોડી ઠંડી થવા દઈશું. તરુલતાબેન આપણે આ રેસીપીના ફાયદા તો આપણે જાણ્યા, પણ હવે આ વાનગી બનાવતા હોઈએ ત્યારે તમે ખાસ કરીને તમે સૌથી વધારે કઈ બાબતનું આમ ધ્યાન રાખો કે મને બેસ્ટ રિઝલ્ટ મળવું જોઈએ આ વાનગી બેસ્ટ રિઝલ્ટ મળવા માટે જો મેં કીધું ને ડુંગળી થોડી લાલ થવા દેવી જોઈએ, લસણ એકદમ થોડું લાલ થાય તો એનો ટેસ્ટ આવે આપણને. અને બીજું મેઇન કે આપણું મેઇન ઇન્ટિરિયર બ્રોકલી છે તો બ્રોકલી લીલી છે તો એને લીલી જ રહેવા દેવાની આપણે. ઓકે. જો લાલ મરચું નાખીશું તો એનો કલર બદલાઈ જશે. બિલકુલ. એટલે મેં લીલા મરચાંનો ઉપયોગ કર્યો. Yes. આમાં ખરેખર જો બ્રોકલીનો આપણે શાક ખાવો હોય તો એમાં પેલું લીલું લસણ ને એવું મેં નથી, કેમ કે એનું હા. એકદમ સ્ટ્રોંગ એનું ટેક્સચર જે હોય એ પણ હા, આપણું જળવાઈ એ રહેવું જોવું પડે જોઈએ. આપણે. Yes, yes. એટલે કહેવાય કે રસોઈ કરતી વખતે આ બધી નાની 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 વાતનું નાની ધ્યાન રાખવું બાબતો બહુ પડે. ધ્યાનમાં રાખવી પડે. આપણું સ્ટ્રક્ચર બધું ઠંડુ થઈ જવાયું છે એટલે હવે આપણે એમાં બદામનો પાવડર ઉમેરીશું જે આપણો મેઇન ઇન્ગ્રેડિયન્ટ હા. છે. સૂપમાં આપણે બરોકલીનો સૂપ બનાવીએ તેમાં બદામ યુઝ કરતા આવીએ છીએ તો આપણે કબાબમાં પણ કરીએ. સૂપનો ટેસ્ટ આવે એ રીતે આપણે બદામ એડ કરીશું. એ પછી જો આપણું બાઇન્ડિંગ બરોબર ના થાય કબાબનું હા. તો આપણે એમાં દાળિયાનો પાવડર છે ઓકે. તે દાળિયાનો પાવડર ઉમેરીશું. અચ્છા. બરાબર. ઓકે. એટલે આમાં આપણે શું કે કોર્નફ્લોર કે એવું નથી વાપરવું. હા હા. તો હાથથી હવે આપણે બધું એને મિક્સ કરી દઈશું. એટલે આમાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ ને તો બધા જ આપણને હેલ્ધી જોવા મળી હેલ્ધી રહ્યા છે છે. અને આપણને શું કે ઘરમાંથી જ આપણને બધી વસ્તુ મળી રહે. એટલે આપણને પોષક તત્વોથી ભરપૂર હા. એવી વાનગી કહી શકાય. જો આપણું સ્ટ્રેચર સરસ એકદમ વડા એવું થઈ ગયું છે તો આપણે હવે એના કબાબ વાળી દઈશું. ઓકે. બરાબર. દેખો કલર એમનો એમ જ છે, કેવો સરસ લીલો કલર Yes. દેખાય છે એનો. અને આ જ વસ્તુનું આપણે તમે કહ્યું એ પ્રમાણે ધ્યાન રાખવાનું કે કલર ચેન્જ ના કલર થવો ચેન્જ ના જોઈએ. થવું. તમે કોઈ પણ વાનગી બનાવો હા. એનો શાક બનાવો તો પણ એનો કલર ચેન્જ ના થવો જોઈએ. જેમ કે બિલકુલ. ઘણા ભીંડાને એકદમ બળી જવા દે પણ જે ભીંડાનો જે અસલ લીલો કલર હોય એ તમારે રહેવા દેવો જોઈએ તો જ એનો સ્વાદ આવે.
બળી જાય શાક પછી એનું પોષણ તત્વ નથી મળતું. તરુલતાબેન, કહેવાય કે રસોઈ એક કલા છે, તો હવે તમને એવું ક્યારે ખબર પડે કે હવે મારા કલામાં, આ જ કલામાં મારે આગળ વધવું છે? એવું ઘણીવાર વિચાર થાય કે આપણે આમાં કંઈક આગળ વધીએ, પણ પછી એમ થાય કે ઘરની જવાબદારી હોય, ઉંમરના લીધે આપણે પહોંચી ના વળતા હોઈએ, એટલે પછી મન પાછું પડે. પણ કંઈક આવું હોય તો જવાની ઈચ્છા થઈ જાય. શું વાત છે કે ભાઈ ચલો આપણે આ કંઈક બતાવીએ, પ્રેક્ષકોને, દર્શકોને બતાવીએ તો સમાજમાં બધા આ રીતે જાણતા થાય અને બધું બનાવતા થાય. તો દર્શક મિત્રો, તરુલતાબેને જણાવ્યું એ જ પ્રમાણે કે આપણે કબાબ, આવી વાનગી તમે ક્યાંય જોઈ નહીં હોય. યસ, તમે કાચી બ્રોકલી પણ વાપરી શકો, પણ હવે કાચી બ્રોકલી આપણે વાપરીએ તો એમાં કદાચ અંદર જીવજંતુ હોય, ધોઈને હોય, તો આપણે થોડી બોઇલ કરી હોય તો એ બધો જે દવાનો ભાગ હોય એ બધો નીકળી જાય. તમે કહ્યું એ પ્રમાણે પછી ડર પણ ના રહે આપણને. હા, જો આપણા કબાબ સરસ રીતે વાળી દીધા છે. ઓકે, તો આપણે એને સેલો ફ્રાય કરીશું. તેલ રેડું. હવે ખાલી ફરી એકવાર બોલજો કે સેલો ફ્રાય કરી. આપણા બ્રોકલી કબાબ તૈયાર થઈ ગયા છે, તો આપણે હવે એને સેલો ફ્રાય કરીશું. 3 ચમચી તેલ રેડીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે બ્રોકલીના કબાબને સેલો ફ્રાય કરીશું. ઓકે, આ કરીએ ત્યારે પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડતું બળી હોય ના છે. જાય. યસ, કલર જળવાઈ જવો એ આપણું મેઇન જોવાનું. કે આ બધી વસ્તુ બ્રોકલી તો આપણી ચડેલી છે અને બદામ તો ઓલરેડી તૈયાર જ છે, એટલે એને બહુ ચડવા દેવાની કંઈ જરૂર નથી. તો હવે તમે આજે વાત કરી બા એકદમ હેલ્ધી વર્ઝન જ હતા, તો બધી પૌષ્ટિક ને વિટામિન્સથી ભરપૂર એવી જ વાનગી આજે તમે લાયા છો. પણ હવે તમે રેગ્યુલરમાં પણ સાત્વિક વાનગીઓ નવી ટ્રાય કરતા હશો, કરતી હોઉં. એવી કોઈ વાનગી દર્શક મિત્રોને કહી શકો? આ વખતે મેં સાત્વિકની હરીફાઈમાં કોળાની બરફી બનાવી હતી. શું વાત છે, હા, વાહ, બહુ સરસ બની. પહેલી વાર જ મેં બનાવીને ટ્રાય કરી હતી. પહેલાં એકવાર બનાવી હતી પણ મને નહોતી ગમી. પછી બધા મને ઘરમાં કહે કે આ તો કંઈ મમ્મી બરોબર લાગતું નથી. મેં કીધું કંઈ નહીં, હવે મારો મૂડ નહોતો એટલે મારે કંઈ બનાવવું જ નહોતું, જોવું એ નહોતું. અચ્છા, પણ વળી મેં બનાવી દીધી. અને પછી બીજી વાનગી એ બધાને બહુ જ ભાવી બરફી તો. વાહ, પછી બીજી વાનગી આ વખતે મેં જે આપણે અત્યારે વસંત ઋતુમાં ગરમાળાના ફૂલ આવે છે, પીળા પીળા લચકા ગરમાળાના ઝાડ ઉપર સિંગો આવે છે ગરમાળાની, એની પર પીળા ફૂલ આવે એકદમ. એ પીળા ફૂલને મેં ગુલકંદ બનાવ્યો. શું વાત છે. એટલે નેક્સ્ટ એપિસોડમાં આ રેસીપી આપણે ફાઇનલ કરી. તો એ ગુલકંદ બી બધાને બહુ જ ભાવ્યો હતો. વાહ. અને તરુલતાબેન, અત્યારે ઘણા બધા લોકો હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે. હા, એટલે જે લોકો ડાયટ પ્લાન ફોલો કરતા હોય સ્ટ્રિક્ટપણે, તો એના માટે આ બધી ગુલાબનો વાનગીઓ. ગુલકંદ તો ઘણા બધા ખાતા હશે. એક વખત મેં મવડાનો ગુલકંદ બનાવ્યો અચ્છા, હતો. વાહ, શું વાત છે. મવડા જો કે બધાને એમ થાય કે ભાઈ દારૂ બનાવવા માટે જ વપરાતા હોય છે, પણ એવું કંઈ નથી હોતું. હા. ડાંગ જિલ્લામાં તમે જાઓ તો એના રોટલા પણ બનતા હોય છે. રોટલા બનાવીને ખાતા હોય છે લોકો. ચલો, આપણા કબાબ તૈયાર થઈ ગયા છે. ઓકે, આપણા બ્રોકલી આલમંડ કબાબ તૈયાર થઈ ગયા છે. એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે અને સિંગદાણા, કોથમીર, મરચાંની ચટણી સાથે આપણે એને સર્વ કરીશું. અને તમે ચાખી જુઓ કે ટેસ્ટમાં કેવા લાગે છે, અને તમે પોતાના ઘરે જરૂરથી બનાવજો. તો દર્શક મિત્રો, બ્રોકલી આલમંડ કબાબ પૌષ્ટિક વિટામિન્સથી ભરપૂર એવી આ વાનગી રેડી થઈ ગઈ છે આપણા માટે. તો આપ અચૂકથી ઘરે ટ્રાય કરજો અને પછી અમને કહેજો કે કેવું બન્યું હતું કબાબ. હવે હું ટેસ્ટ કરીને આવું છું, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છે નાનકડા બ્રેક બાદ. બ્રોકોલી આલમંડ કબાબ બનાવવાની સામગ્રી: બ્રોકોલી, બદામ પાવડર, કાજુ પાવડર, દાળિયા પાવડર, તેલ, મીઠું, હળદર, લીલા મરચાંની પેસ્ટ.